એ લોકોને બહુ પગ દુખતા હોય ને દુખ્યાસ કરતા હોય ને કે એ લોકો આવી રીતના લાંબા પગ કરવાના. આવા લાંબા પગ કરી આવી રીતના, બરાબર. અને આવી રીતના ગૂંઠણ છે ને, આ ગોઠણ ત્યાં સુધી આમ પેલા અંગૂઠાના બે હાથ આંગળી પકડવાની, અંગૂઠા, બરાબર. જો આવી રીતના લાંબા પગ કરી અને આવી રીતના અંગૂઠા બે હાથે પકડવાના, બે પગના અંગૂઠા પકડવાના, બરાબર. અંગૂઠા પકડી અને ગોઠણ સુધી માથું લાવવાનું આપણું, આવી રીતના ખેંચવાનો. આ પાછળનો ભાગ છે ને, અંદરનો એકદમ તણાવો જોઈએ, દુખાવો થવો જોઈએ એમાં, કમરના ભાગમાં, પાછળના ભાગના, એમ કે નીચે પગના ભાગના, પિંડીના ભાગમાં, બરાબર. આવી રીતના ગોઠણ પકડીએ, અંગૂઠો પકડી અને ગોઠણ સુધી માથું આવવા દેવાનું, વાંકું વળવાનું, બરાબર. ન થાય તો કોશિશ કરવાની. આવું તમારે 4 થી 5 વખત દિવસમાં નવરા થાવ ને એટલે કરવાનું, બેસીને. નીચે આસન હોવું જોઈએ કાંઈ પણ. અને પછી કેવી રીતનું કરવાનું છે, આવી રીતના પલોઠી વાળી, બરાબર. પલોઠી વાળી અને જે આ બે પગ છે ને, ગોઠણ ઉપર હાથ રાખવાના. એટલે આપણે આવી રીતની પલોઠી આમ પગથી વાળવાની, મોટી પલોઠી વાળવાની, એકદમ પગથી. આવી રીતના આમ પગ કરવાના. આમાં તો છે ને આ સાઈડ હોવું જોઈએ, બરાબર. પછી આ રીતનું 5 મિનિટ આ સાઈડ મોઢું હોવું જોઈએ, 5 મિનિટ આ સાઈડ હોવું જોઈએ. હવે આ પગથી આપણે પલોઠી જે વાળીને એને અંદર હકોડવાની, પલોઠીને પાછી નાની બનાવવાની, બરાબર. પછી આવી રીતનું આ બાજુ રાખવાનું. પછી હાવ પલોઠી હકોડી લેવાની, હા, આપણે જેવી રીતના બેસતા હોય ને એવી રીતના. આપણા છાતી બાજુમાં આપણા જે ગોઠણ છે ને, છાતી બાજુમાં આવી જાવ જોઈએ. આવા રીતના પગો આપણે આવી રીતના એકદમ ઊંચા કરવાના, નીચે પછાડવાના. 10-20 મિનિટ દિવસમાં 4 વખત કરવાનું, 4 થી 5 વખત. ગમે તેવું ખાધું હશે તે પણ પસી જાય. ગમે એવા પગના દુખાવા હશે ને, 3 દિવસમાં, ગેરંટી 3 દિવસમાં દુખાવો બંધ થઈ જાય. જો તમે દિવસમાં 4 થી 5 વખત કરશો ને, લાંબા પગ કરી, અંગૂઠો પકડી અને ગોઠણ સુધી માથું લાવવાનું. આવી રીતના આપણે હમણાં કર્યું ને પહેલો સ્ટેપ. અને આવી રીતના પગ સ્ટેપ લેવાના, 3 સ્ટેપ. એકદમ મોટી પલોઠી વાળવાની, પછી અંદરની વાળવાની, અને પછી હાવ અંદર વાળી દેવાની, એવી રીતના, બરાબર. એમ કરવાનું. તમને એકદમ તમે પ્રફુલ્લિત થઈ જાય, એકદમ તમારું હળવું શરીર થઈ જાય. અને બેઠા બેઠા આવી રીતના પણ તમે કરી શકો, આવી રીતના, જેથી તમને હૃદયનો કોઈ જાતનો રોગ ન રહે, કોઈ જાતની તકલીફ ન રહે, બરાબર. આમ થવો જોઈએ, આમ આપણે જાવી રીતનું આમ એકદમ ભેગું થઈ જાય. પછી આમ થવું જોઈએ, જા, સમજાઈ ગયું? આ રીતનું થવું જોઈએ.